શો નમસ્કાર, કેમ છો? ખાસ વિડીયોના માધ્યમથી આપ ગુજરાતના તમામ દર્શક મિત્રો સુધી એક સરસ મજાની માહિતી, એક સરસ મજાના ઇન્ફોર્મેશન અને સરસ મજાના વિડીયો દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. ગુજરાતની એક એવી અનોખી જગ્યા જ્યાં ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે આ બિલ્ડિંગ, જેનું નામ છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. જી હા, આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની ખાસ વાત એ છે કે આ જગ્યા પર કોઈપણ વ્યક્તિના, કોઈપણ સમાજના, કોઈપણ ધર્મના, કોઈ પણ એવા જરૂરિયાતમંદ વ્યક્તિને એડમિશન મળી જાય છે. એડમિશન માટે કશું જ તમારે બતાવવાનું નથી, કોઈ પણ પ્રકારની લાગવગની જરૂર નથી, કોઈ પણ ધર્મ, કોઈ પણ સમાજની ચર્ચા કરવાની નથી. માત્ર તમારે આવીને કહેવાનું છે કે મારે અહીંયા રહેવું છે, હું રહેવા માગું છું, હું જરૂરિયાતમંદ છું, મારી પાસે રહેવાનું નથી અથવા મારી પાસે જમવાની વ્યવસ્થા નથી. તો અહીંયા તરત જ તમને એ બાબતની કોઈ પણ માહિતી પૂછ્યા વગર તમને એડમિશન આપવામાં આવશે. અહીંયા રહેવાની વ્યવસ્થા ગજબની છે. સરસ મજાના બધા રૂમ્સ અવેલેબલ છે, રહેવાનું ફ્રી છે. સાથે જ 2 ટાઈમ જમવાનું તો ફ્રી હોય, સવારે બ્રેકફાસ્ટ પણ ફ્રી હોય, અને તમારી તબિયત પણ જો ખરાબ થાય તો એનું મેડિકલની વ્યવસ્થા પણ ફ્રી છે. આ બિલ્ડિંગને શરૂ થઈ જસ્ટ હજુ 2 મહિના થયા છે, પણ આ 2 મહિનાની અંદર અત્યારે 100થી વધારે સંખ્યા થઈ ચૂકી છે. 250ની કેપેસિટી છે. એટલે સમગ્ર ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર એવું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય તો એમને બિંદાસ તમે અહીંયા મોકલી આપજો. ફરીવાર કહીશ કે ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. સિટી નજીક અમારી પડે છે નડિયાદ. તો તમે ગુજરાતના કોઈ પણ ખૂણાથી આવતા હોય તો તમે નડિયાદ આવી જજો, અને નડિયાદથી તમારે રિક્ષામાં આવવાનું રહેશે વસો, અને વસોથી અમારું ગામ છે લવાલ. કોઈને બી પૂછશો કે મહીપતસિંહના ત્યાં જવું છે તો તમને કોઈ પણ વ્યક્તિ એડ્રેસ બતાવશે. અને આ બધું જે ચાલે છે એ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે. તો અમારા જે ફેસબુક ફોલોવર્સ છે, અમારા ઇન્સ્ટાના જે ફોલોવર્સ છે, અમારા યુટ્યુબ સબસ્ક્રાઈબર છે, એ તમામ લોકો અમને સોશિયલ મીડિયાના માધ્યમથી ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અમને સહકાર આપે છે, અને એ સહકારના ભાગરૂપે અમે આખી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. તો તમને પણ જો અમારી આ પ્રવૃત્તિ સારી લાગી હોય, તમે જો યોગદાન આપવા માગતા હોય, આ વ્યવસ્થા ગમતી હોય, તો ચોક્કસથી નીચે તમને નંબર દેખાઈ રહ્યો છે, એ નંબર પર ફોનપે, ગૂગલ પે અને પેટીએમ થકી યોગદાન આપી શકો છો. અથવા તમારા વિસ્તારની અંદર એવું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, વૃદ્ધ હોય, જે તકલીફમાં હોય, તો એને મોકલી આપો ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે, જ્યાં અમે બધી જ એની કાળજી રાખશું અને એને સારામાં સારી જિંદગી આપીશું. તો ચિંતા ના કરતા, આ ગુજરાતની અંદર એક એવું પણ ઘર છે જે બધાનું છે, બધા ધર્મનું છે, બધા સમાજનું છે, બધા લોકોનું છે. તો કેવી લાગી વ્યવસ્થા ચોક્કસથી કોમેન્ટ કરજો. અને ખાસ જો અમારા વિડીયોઝ આવા જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અમારા પેજને ફોલો કરજો, અને હંમેશાની જેમ સાથ આપી રહ્યા છો એવી રીતે સાથ આપતા રહેજો. તો આનાથી પણ વધારે સારું કામ અમે કરવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.